રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ એક સપ્તાહના વિરામ બાદ આજથી ફરી ધમધમતું થયું। માર્ચ એન્ડિંગ અને વરસાદની આગાહીના કારણે હરાજી બંધ રખાઈ હતી, જે શરૂ થતાં જ ખેડૂતો મોટી સંખ્યામાં માલ લઈ અને ઉમટી પડ્યા છે। જો કે હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખી યાર્ડ સત્તાધીશોએ મહત્વનો નિર્ણય લીધો છે। ખુલ્લા પટમાં ઉતરતા ઘઉં, ધાણા અને મરચા જેવી જણસોની આવક હાલ બંધ રાખવામાં આવી છે। કમોસમી વરસાદને લીધે પારાવાર મુશ્કેલીઓ પડે છે। બજાર સમિતિ રાજકોટમાં પણ કમોસમી વરસાદને લીધે જે ખુલ્લામાં ઉતરતી ખેત પેદાશ છે એ ઉતારવામાં મુશ્કેલી પડે છે। એટલે અત્યારે હાલ પૂરતી જે આગાહીને ધ્યાને લઈ અને ખુલ્લામાં ઉતરતી જણસી જેવી કે ઘઉં, ધાણા, મેથી વગેરેની આવક અમે બંધ કરી છે। જ્યારે વાતાવરણ ખુલ્લું થશે અને આગાહી રદ કરવામાં આવશે ત્યારે અમે એની આવક આપવામાં